એને જણાવી દીધી. મારે તમને છે ને 2 જણાવવાની છે. એક તો કરણે જણાવી દીધી, બીજી હું જણાવી. હવે એમાં એવું છે કે તમારી બધાને આશાથી જો આ કામ સફળ થઈ ગયું. હા, તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. જોકે અમે આભારથી વધારે કંઈ ન ઓલું કરી શકીએ. આમાં તો દિલથી આભાર એવું કહી શકીએ, બાકી એથી વધીને ને કે થેન્ક યુ. આજે અમે બહુ ખુશ છે. સીતારામને જય શ્રી કૃષ્ણ બતાવીને બાકી બતાવી મોજમાં ને જય શ્રી કૃષ્ણ કરતા હાલ બતાવી. કેમ છો? મજામાં? આછી હું રવિવાર છે તે રજા છે એટલે કઈ ઉતાવળ છે નહીં. નિરાયતે હવે તડકે બેહવા જાઉં ને કાકા પાસે. 4 રોટલી ખાઈ લીધી મેન. મમ્મી 4 રોટલી ખાતી, ભાવેશભાઈ ને સીવું એ બાફેલા ચણા ખાતા ને સવારે તો સીવું ઉઠી ને એકવાર તો ચા પાઉં ખાઈ લીધું. પછી પાછી અમારી આરે સીવું એ ખાઈ પછી એમાં કરે. તો મારે પીવાની દવા એટલે હું દવા પીવી એટલે 1 ગોળી પીવાઈ ગઈ આકડી. એને પીવરાવી દીધી. આ બીજી ગોળી છે પીવાની. ઓલી લાલ હતી. કેવી હતી? આ સફેદ છે. તો હવે એવી મેચિંગ ના મને નથી પીવી. ના મને નથી પીવી. બસ કેમ છે મોટું પકડે. ના મને નથી પીવી. બસ મારે કેમ રડવાનું? એક જ છે તો તે મને આની પહેલા જે પીવડાવી એમ જ કીધું તું કે એક જ છે. હવે ફાઇનલ ના એક જ છે ને પછી સેટ કાલે ને તો પણ ના પીવી. કેવાની પીવાની છે મારે? પીવી જ પડે. ઓય તો એ નહીં પીવી પડે તો ત્યાં સુધી જ ન આવે ત્યાં સુધી જ પીવાની છે. હાલો તો પી લઈ. હાલો એક જ. હાલો આ મોટી ગોળી હતી. જીરીક ઓગળતા વાર લાગી. તો ઝીણી તરત લાલ ઓગળી જઈ. આ જીરીક ઓગાળવામાં વધારે પાણી જોઈએ એમ. હવે કાકા પાસે હાલો તડકે રમું. આને બધાને છે ને હજી જો બાયણે નથી કાઢ્યા કેમ કે પપ્પા લાઇટ આવી હતી ને એ પછી સીધા પાણી વારવા વૈયા ગયા એટલે અટાણે પાછું અહીં બાયણે હમું કરવા આવ્યા એટલે લાઇટ લગભગ ગઈ હતી. હવે હમણાં આવશે ને પપ્પા બાજુ એટલે આ બધાને બાયણે કાઢશે ને. મમ્મી ઓલા કૂતરાને લાડવા દેવા આવ્યા ને તો સીવું છે ને મારી પાસે કોથરી લેવા આવી. એ કે મમ્મી કે ઓલા કૂતરાને કે લાડવા દેવા આવ્યા ને તે કોથરી લાવ. પછી મેં કોથરી દીધી. મને કે આપણે કઈ બનાવ દે કઈ બનાવો. એને યાદ આવી જાય. લાડવા બહુ ભાવે. હવે હમણાં પ્રમદી માંડવી પાક બનાવે. એ મોર અડદિયા કર્યા હતી એ હજી બેગ ઠેફલિયું પડ્યું છે. હવે કંઈક ખાલી થાય તો બનાવીએ. મીઠી મીઠી કેટલીક વસ્તુ એકાદી ખાલી થાય તો પછી બનાવીએ. તો હવે મમ્મીને આલેસ વાહિંદા ને રોટલી દઈ તો બધી તું તો ખાય ગાય ખાય પણ તુલસી છે ને એ હમણાં જોજો એના ખેલ જ થવાના છે. તુલસી બધિયાને બહુ ભાવે. ધીરે જો હાલ મોંમાં લઈને નાખી ન દેતી. ન ખાવી તારી માને દઈ દે. હો કંઈ નહીં તો તારી માને દઈ તો આકડી હાલે આ બાજુ આવતી રહે. હા હાલે માર ન થાવું એમ. હાલે 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 તણાવ તું થોડીક. એ મારા બધિયાને ભાવે. બધિયાને ભાવે આપવું તને તો પાછા નાના બટકા કરીને દેવાના હોય. થોડી 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 થોડી
ધીરો રહે. આપું તારીખ છે. શિવ આમ છો તો મારી પાસે બાયું સીસડાવવા આવી કે બાયું છે. અરે પણ મમ્મી આને તો જોરદાર ફાવે. જો તો ખરી પણ સાણું થાય પૂતે એની એ આવીને કે પેલા તમને ન કીધું કે કિરણ કે બાયું સડાવી દે એને એ કે કિરણ મને કે બાયું સડાવી દે. મસ્ત સાઈપો સીવું એ પેલા થાપી લે ને પછી આકડી વાથી બીજું લઈ આવ. આવ્યો બીજું લઈને અહીંયા વંડી માથા થાપો માંડે. જો હવે વીકતી નહીં થઈ જાય એટલે વીકી નહીં ને. બે આઈ થાય હાલો તો 11 વાગ્યા ને છે ને. જો આજ દાળ ભાત બનાવવાનું છે એટલે દાળ બાફવા મૂકી દીધી. માંડવીને બી ફોલી ને જરી કુકરમાં મૂકી દીધા એટલે રાત પાણી નીકળી જાય ને પછી ભાત મૂકું. પહેલાં છે ને ધાણાભાજી લઈ લઉં, માંથી લીમડો લઈ લઉં. મમ્મી જો લુગડા મૂકે ને સીવું છે ને એને કાકા રેમતે ચડી ગઈ છે. બે ઉપર કાકો દીકરી પતંગું લઈને છે ને બેઠા એમાં રેમતે ચડી ગઈ. આકડી કરણનો ફોન આવી ગયો ને મારે તમને ખુશખબરી સંભળાવવાની છે. તે પછી નહીં રાતે પટાણમાં રાંધવાનું મોડું થાય ને ભાત છે ને પછી હું ચૂલો પેટાવું. પહેલાં ધાણા લીમડો લઈ લઉં નકર ભાત છે ને ઉપરા હે એટલે ગદપઈ ખૂંદવી પડે છે આમાં. હવે આ ક્યારામાં મોટી થઈ ગઈ, ઓલામાં મોટી થઈ ગઈ. ઓલી બાજુથી આખા બીટી લીધા તાણ આ બાજુ હવે આવવું પડે. જો આમાં છે ને તોરા ફૂલ નહીં કરી આવ્યા, હવે પાકી જાય. અમારે જો સીધી થઈ અમારે ધાણા છે ને દર વખતે ખાલી પારીએ વાવીએ ખાવા હાટું. એમાંથી તો અમારે ધાણા જીરું ધરાવવું હોય ને એના હાટું થઈ જાય. જો એક લાઈન છે એમાંથી પાકી અસલ ધાણી થઈ જાય ને તે ઘણી નીકળે. ધાણાનો ઉતારો અમારે સારો આવે. તે અમારે ધાણા છે ને લેવા ન પડે સિઝનમાં, જીરું જ લેવું પડે ખાલી. ધાણા ઘરના હોય લીલા ધાણા એટલા ખાઈએ ને પાછી ધાણી આમાંથી થઈ જાય. હાલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. તો બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ. હવાના બધું કામ થઈ ગયું તો અમે દોરીએથી લુગડા લઈ લઉં. મમ્મીને અટાણે એ કામ હોય, હું રાંધવા બેહું મમ્મીને લુગડા હકેલવાનું કામ હોય. દાળનો મસાલો હમો થઈ ગયો ને ભાત સડી જવા એવા આકડી ભાતો હોય ને પછી દાળ વઘારી નાખ. આકડી બસ જરીક વાર રાખવા. જો ટમેટું ને આદુ ને મરચાં લીમડો ધાણા આ બીજી મેં વાત કરી હતી ને કે નોખા ઉકરવા મૂકી દીધા. જો કેટલું રાતું પાણી નીકળ્યું. આકડી આમાંથી બી કાઢી લઉં પછી છે આકડી દાળ વઘારી એમાં નાખી દઈ. આમાં છે બાદિયા મરી ને લવિંગ ત્રણેય છે. ના દાળ બફાઈ ગઈ. ગાડી આવી, જીવન ગાડી આવી.
છે ને જો વઘાર આવી ગઈ ને હવે એ લોટ બાંધવો. સીવું 2 વાર આવીને પૂછી ગઈ હું બનાવે, હું દાળ ભાત બનાવું છું. ધાણા એક નાખવાનું બાકી છે, જે કુકરે નાખે તો ધાણા નાખી દઉં, પછી છે ને લોટ બાંધવો. રામ રામ ને સીતારામ. કેમ છો બધા? મજામાં ને? તો ઘણા દિવસો પછી તમે મને જોયો હશે. તો કિરણે એવું કીધું કે તમે તમારા ત્યાંથી એક ક્લિપ બનાવીને મોકલો ને તમે જ બધાને ખુશખબરી જણાવી દો. કે ખુશખબરી એ છે કે ઘણા એટલે 1-1.5 મહિનો થઈ ગયો છે કે જે એક મારું કામ હતું એ પેન્ડિંગ હતું, નહોતું થતું. તો એ બસ ફાઇનલી આજે કમ્પ્લીટ થઈ ગયું છે ભગવાનની દયાથી. અને જે ઘણાને એમ હશે કે કિરણે કીધું હતું કે 1-1.5 મહિનો થઈ ગયો છે ને કરણનું હજી કામ પત્યું નથી એટલે ઘરે હમણાં આવતા નથી. એટલે કે આપણે મૂડ ના હોય ને એટલે એક અહીંયા આપણું કામ પેન્ડિંગ હોય તો ઘરે આવવાનું મન ન થાય. તો પછી કંઈ નહીં, એ આજે ભગવાનની દયાથી પતી ગયું છે. બસ હવે ટેન્શન નથી હવે. ને કિરણે એવું કીધું કે તમે ત્યાંથી એક વિડીયોની ક્લિપ બનાવીને મૂકી દો તો વધારે સારું એમ. હું કહું ચાલો તો બનાવીને મૂકી દઉં. અને જલ્દી હમણાં મકર સંક્રાંતિ ઉપર આવીશ ત્યારે બધાને હું ઘરે આવીશ એટલે આપણે કિરણને બધા અમે સાથે વ્લોગ બનાવશું. બસ આ હતું કે ફાઇનલી કામ પતી ગયું છે. 1-1.5 મહિનો હતો તો એક ખરાબ સમય, સારો સમય નહોતો એ વયો ગયો ને બસ હવે રિલેક્સ થઈ ગયા છે. આમ કે ભાઈ એ સમય વયો ગયો અને હવે કોઈ ટેન્શન નથી બસ. અને એ જ એટલા માટે કેમ કે આપણા ઘણા સબસ્ક્રાઈબરે છે ને માનતા પણ રાખી હતી. કિરણે એવું વિડીયોમાં કીધું હતું ને કે કરણનું કામ મહિનોથી થઈ ગયું છે, હજી પત્યું નથી. તો ઘણા સબસ્ક્રાઈબરે માનતા પણ રાખી હતી. એટલા માટે આ મારે કહેવું પડ્યું કે એને એવું કીધું હતું કે જઈએ કામ થાય ને ત્યાં અમને કહેજો એટલે અમારી જે માનતા હોય ને ઉતરી જાય. એટલે અમારા ઘરનાવે પણ રાખેલી હતી. અને પછી એવું સારું કહેવાય કે ભાઈ તમે એટલો પ્રેમ આપો છો કે વિડીયો દ્વારા તમે એટલું અમારા માટે કરો છો. તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે અમને પ્રેમ એટલો આપો છો. ને બસ એ તમારી માનતા પણ ઉતારી દેજો. બસ ફાઇનલી મારું એ કામ પતી ગયું છે. બસ તો ચાલો મળીએ પાછા હમણાં સંક્રાંતિ આવે ત્યારે આવીશું. ચાલો બાય બાય. હર હર મહાદેવ. ઢાણ 5:15 થયા ને મારે જે તમને સવાર મેં કીધું હતું કે ખુશખબરી જણાવવાની છે. મારે પહેલાં તો કરણે જણાવી દીધી, એને ભાગી કે મારે લેવું હોય ને ખુશખબરીમાં. હા મેં કીધું એ બરાબર છે, એને જણાવી દીધી. મારે તમને છે ને 2 જણાવવાની છે. એક તો કરણે જણાવી દીધી, બીજી હું જણાવી. હવે એમાં એવું છે કે કરણે ને જે કામ હા 1.5 મહિના જેવું થઈ ગયું, 1.5 મહિનો 1.5 મહિનો ગણી લ્યો ને તેનું કામ નહોતો મેળ આવતો કોઈ રીતે. પછી હવે માતાજીની દયાથી, ભગવાન દયાથી કાલે જ થઈ ગયું. ને મમ્મી કાલ દિવસ કયો હતો ખબર છે ને? પોચી પૂર્ણિમા. કાલે જ એનું કામ થઈ ગયું કરણનું. ને મેં આમાં કીધું હતું ને કે જેવું કે કરણનું કામ થઈ જશે એવી હું જણાવી દે. કેમ કે આમાં છે ને ઘણા લોકોએ માનતા રાખી છે. અમુકે કોમેન્ટ કરી, અમુકે નથી કરી, મનોમન માનતા રાખી. એટલે મેં કીધું જેવી કોમેન્ટ કહું જેવી હું કામ થઈ જાય ને એવું જણાવી દે. કરણનું કામ થઈ ગયું, થઈ ગયું બધાનું. તમારી બધાને આશાથી જો આ કામ સફળ થઈ ગયું. હા તમારા બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર. જોકે અમે આભારથી વધારે કંઈ ન ઓલું કરી શકીએ. આમાં તો દિલથી આભાર એવું કહી શકીએ, બાકી એથી વધીને તો બધાનો એટલો પ્રેમ ને માતાજી ભગવાનની દયા કે કામ થઈ ગયું. ચોખવટ ખાવામાં હું ન કરી શકું કે શું કામ હતું, પણ જે કામ હતું એ થઈ ગયું. કરણને ટેન્શનમાં હતા. અહીંથી જો આને પહેલાં આવ્યા તેથી હું ધરારેન પાસે કેમેરો લઈ જતી અને બોલવું તો ન ગમતું, એટલું માથે ટેન્શન હતું. ને કાલે જ ફ્રી થયા, ત્યાંય એમ જ હતા. વચ્ચે ક્રિસમસની રજા પડી ત્યાં નહોતા આવ્યા એટલે પછી એને મેળ નહોતો એવો, મગજ ઓલો હતો થોડોક.
એટલે હવે એનું કાલ કામ થઈ ગયું ને કાલ દિવસે અસલ ન હતો ને શનિવારે હનુમાન દાદાને એટલે બસ હવે થઈ ગયું કામ ને હવે રજા આવશે ને તો અહીંયા આવશે. હવે એને નિરાત અમારે નિરાત. ઓલું તો ધરાર શું છે કે આપણાથી અમારાથી બેઠા બેઠા કંઈ થાય નહીં, પણ હા તો અધર જ રહી અમારો એટલે એ થઈ ગયું બધું કામ. તો હવે જેની જે માનતા માની હતી એ તમારી રીતે તમે પૂરી કરી લેજો ને મારે છે અહીં ખોડિયારમાં હા કરનારિયર પણ હવે છે ને કમૂરતા પછી હવે બેગ દીકરી આ કમૂરતાના 14 તારીખે ઉતરી જાહે એટલે અમારે છે મનમાં માનતા અમે છે ને કમૂરતા પછી કરી લે હું તમે કરી લેજો ને બધા એનો ફરી પાછો દિલથી આભાર કે તમે માનતા રાખો ને તમારો એટલો પ્રેમ પાટું મારશે. હા જો પોદરા ખેવતી હતી કે અમારી દાદી ને મમ્મી વાતું કરે ને હું પોદરા ખે કામટી અહીંયા ગદપઈ ખૂંદવા આવે છે ગદપઈ. તો હવે ઈ કરણે તો એની તો જણાવી દીધી કામ થઈ ગયું તો પણ બીજી ખુશખબરી શું છે એ લાગી જઈ. બીજી ખુશખબરી શું છે ખબર? આપણે ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોવર્સ પૂરા થવાના છે. 2 દી થયા 3 વેટકું 99.9 વેટકું હવે 1-2 દીમાં થઈ જશે એટલે એ બીજી ખુશખબરી છે. એ બહુ કહેવાય. ઇન્સ્ટાગ્રામમાં 1 લાખ ફોલોવર પૂરા થવાના છે એટલે મેં કીધું કરણની ખબર આવી જાય તે હારો હાર બધી જણાવી દઈ. એટલે એમાંય બધાનો દિલથી આભાર કે અમને 1 લાખ ફોલોવર પૂરા થાય. હા તું મને લગાડી ઓલી બાજુ મૂકી દે. શિવું 1 લાખ ફોલોવર્સ પૂરા થાય તાર પપ્પા આવે તો કેક કાપી ને હે એને પપ્પા આવે ને આ વખતે તો અહીંયા આ ડબલ ખુશીનું ઓલું છે એટલે કેક તો બને નાનકડી લઈ લે હું શિયાળાની બહુ મોટી નહીં લઈએ. કરણ આવશે ને જઈ રજામાં તો અહીંયા કેક કાપી લે હું બરાબર ને. હમણાં કેતી નથી કહી શિવન બર્થડેમાં એ પછી નથી કહી એટલે 6 મહિના 7 મહિના થઈ ગયા. તારે ને દાદીને ને એને જ કાપવાની હોય ને. તારે નાની ખુરશીમાં બેહીને શિવુ ઈ કે વાલા કરતી હોય તેમ બહુ મીઠડી લાગે. કરતા કરતા વાલી કરતી તેમ બહુ મીઠડી થાય છો. એવું તો બહુ આવડે. પોટાવતા ને રિહાતા ને બીજી બાજુ વાલું કરાલ કેને ફોન કરી દેજો ફોલો કરી લેજો. હા ઇન્સ્ટામાં મારી આઈડી છે કરણ કિરણ 05 તો ન ફોલો કરી હોય તો ફોલો ફટાફટ કરી આવજો ને કે થેન્ક યુ. આજે અમે બહુ ખુશ છે. મારા પપ્પાનું કામ થઈ ગયું. ઇન્સ્ટામાં 1 લાખ ફોલોવર્સ પૂરા થાય તો થેન્ક યુ સો મચ. આવો ને આવો સાથ દેતા રહેજો ને આવજો અમારા ઘરે. અટાણ ક્યાં છે અમારી દીકરી? આ શિવું મારું એટલું ધ્યાન રાખે. મારું કેટલું ધ્યાન રાખે તું ખબર છે હે? કેટલું ધ્યાન રાખે. હાલ હરખી ઊભી થઈ જા ઊભી થઈ જા. તો અમારે છે ને હાજો સવારની છે ને લાઇટ નથી. એમાં એવું થયું કે વાયરું છે ને નવા નાખે છે. વાયરું બાણે બદલાવે એટલે ખબર જ હતી કે આ સાંજ સુધી આવવાની નથી એટલે મોટર ચાલુ નથી થઈ. પપ્પા અટાણે જો ગામમાં ગયા કે હવે તો અટાણે આવશે તો કેટલીક ઘડી લાઇટ આવશે એટલે હજી આવી ને હજી સાંજ સુધી આવે એવું લાગતું નથી એટલે એવું છે. હવે અમે જઈએ છીએ ભૂમિને કરે એ કાં ગારામાં હાલે જોતો ધરાર ગારામાં હાલે જો તઈ ભલે ભરાઈ રહ્યા. તમને એમ થતું છે ને કે શિવને કેમ લેંઘી નથી પહેરાવી એની ચડો પહેર્યો છે પણ એને છે ને જેવા એ ઓલા જીન્સના ચડા દેખી જાય ને એવું માનતી નથી. અમારે છે ને ક્યાંક હતાડવા જોહે ઉનાળા સુધી પછી જેને દેખાડવા જોહે. હતાડ દે ને હે એ પાસ તો હા પાડી ગયા. હતાડી દેવાના નકર શિવ દેખે એટલે પૂરું જો દેખે ને એટલે વાહો લઈ એવું છે ને. કેદીનું એમ થાતું કરણ કામ નહોતું થયું એટલે કે કેદી થાહે
તો 1.5 મહિનો થયો, ધીરે ધીરે થઈ ગયું ને હાલ્યા રાખે, સમય ખરાબ હાલે ને સારો આવે, જિંદગી છે હાલ્યા રાખે ધીરે ધીરે. ગલું ને છે ને અમારે ભેરું આવું હતું, અમે જઈએ સા ભૂમિને થેલી દેવા, પણ નવરિયું હતી ત્યાં હાલું કહો ભાવેશભાઈ નથી પોરબંદર ગયા પતંગ ઉડાડવા, એ વારી રવિવાર હોય ને તે પતંગ ઉડાડવા જાય ને હજી એક રવિવાર આડો આવશે સંક્રાંતિ પહેલાં, તે બપોર નીકળી જાય ખાઈને, તે સાંજે આવે. મેં કીધું શોર્ટ વિડીયો વહેલો નથી ઉતારવાનો, મોડો ઉતારશું. ને શોર્ટ વિડીયોમાં એક કોમેન્ટ હતી કે ના, એટલે એમ કોમેન્ટ હતી કે શોર્ટ વિડીયોમાં આવી કે દોડાદોડી બહુ ન કરતા, જ બરાબર તમારી વાત સાચી છે, દોડાદોડી અટાણે આ ટાઈમમાં ન કરાય, એટલે એવા અમે નહીં બહુ ઉતારીએ. ને ગલુન છે ને આવું હતું અમારે ફેરું, એકવાર અમે હાલતી હતી ને મારી દીકરી તા તો છે ને અડધે સુધી અમારી વાહે આવ્યું, પછી અહીં ધ્યાન રાખવું પડે, ભૂમિનો શેરું છે ને ગલિયો એનું ધ્યાન રાખવું પડે, ઊભી દીકા ધીરે ધીરે. ને પછી અમે ડેલાની બાયણેથી આવેલ્યું તો છે ને એનાથી ન વાળો તે ડેલાની એક મોઢું નાખીને હલવાણો, રાડું નાખતો હતો. વરી પાછી એને મા દીકરી ગયું તે બાંધી આવ્યું ને હવે અમે જઈએ ને અમારે જો હજી ઘઉં એવડા ને અમે પૂગી ગયા છે વાતું કરતાં કરતાં ભૂમિના ખેતરે, ને ભીમાભાઈને છે ને ભૂમિને એને લોયરું કાઢી ગયા છે, કદાચ બી એને જુદું હોય આવું જેને લોયરું કાઢી ગયા. ને અમારે હજી વાર છે, આવું દીકા, એટલે બીમાં કદાચ ફેરો એને બીજું બી વાવ્યું હોય, અમે બીજું બી વાવ્યું હોય, એટલે અહીં આવીએ, હા અહીં આવીએ તે બોર તો ગમે ત્યાંથી આપણે જડી જ જાય ને. કોણ લઈ આવ્યું બોર? ભીમા બાપા. કોણ લઈ આવ્યું? ભૂમિન પપ્પા. જા ભૂમિ દીદી પાસે રમ જા, જા ઘડીક વાર રમી લે, પછી હમણાં હાલવા ટાણે રમતે ચડી જા. બધાને બોર વારી, બધાય બોર વારી. જવા રણજીતભાઈ બોલાવે છે, જાતા ભૂમિ દીદીને બધાય સંભાળે મને. અહીં આવું એટલે ભૂમિને કોમેન્ટ આવે છે, હળલ છે એટલે તાર પપ્પા મોટો જોઈને લઈ લો સાજી.